કચ્છના અંજારમાં શુક્રવારે મોડી રાત્રે એક હૃદયદ્રાવક ઘટના બની કે જેમાં અંજાર પોલીસ સ્ટેશનમાં પીએસઆઈ તરીકે ફરજ બજાવતી 25 વર્ષીય અરુણાબેન નટુભાઈ જાદવની તેમના પ્રેમી દિલીપ ડાંગરચિયા દ્વારા ગળું દબાવી હત્યા કરવામાં આવી। આ ઘટનાએ પોલીસ બેડામાં અને સ્થાનિક વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે। પ્રાપ્ત માહિતી અનુસાર આરોપી દિલીપ કે જે સીઆરપીએફ જવાન તરીકે મણિપુરમાં ફરજ બજાવે છે તે ઘટના બાદ પોલીસ સમક્ષ હાજર થયો અને ગુનાની કબૂલાત કરી હતી। જાણકારી મુજબ અરુણાબેન મૂળ સુરેન્દ્રનગર જિલ્લાના તેરવાડા ગામના વતની હતા અને અંજારની ગંગોત્રી સોસાયટી 2 માં રહેતા હતા। શુક્રવારે મોડી રાત્રે અરુણાબેન અને દિલીપ વચ્ચે પારિવારિક મુદ્દે ઉગ્ર બોલાચાલી થઈ કે જે ઝઘડામાં પરિણમી। આ દરમિયાન દિલીપે આવેશમાં આવીને અરુણાબેનનું ગળું દબાવી દીધું, જેને કારણે તેનું મૃત્યુ થયું। ત્યારે હત્યાની ઘટનાને અંજામ આપ્યા બાદ દિલીપે પોતે જ અંજાર પોલીસ સ્ટેશનમાં હાજર થઈને પોતાનો ગુનો કબૂલ્યો હતો। પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે અરુણાબેન અને દિલીપ લાંબા સમયથી પ્રેમ સંબંધમાં હતા અને ટૂંક સમયમાં લગ્ન કરવાની યોજના બનાવી રહ્યા હતા। જો કે નજીવી બાબતે થયેલા ઝઘડાએ આ ઘટનાને ગંભીર સ્વરૂપ આપ્યું। ત્યારે હાલ તો પોલીસે દિલીપની ધરપકડ કરી છે અને ઘટનાના સંજોગોની ઊંડાણપૂર્વક તપાસ કરી છે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।